ચાટ તો આપણે બનાવવાની શરૂઆત કરશું। તો આ ચણા આપણે બાફી લીધા છે, સાંજે આપણે પલાળી દીધા, સવારમાં 3 થી 4 વિસલ થવા દીધી એટલે બફાઈ ગયા સારી રીતના। આ ઉફાણા જો આને આપણે કાઢી લઈશું। બટેકાને આપણે 3 થી 4 વિસલ કરીને બાફી લીધા છે, આનું પણ કટિંગ મીડિયમ કરશું। આ રીતનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું। બધાને આ રીતે કટિંગ કરી નાખશું। બટેકાને આપણું ઝીણું કટિંગ કરી લીધું છે। હવે આપણે 1 કેરી, 2 કાંદા, 1 ટમેટું અને 2 મરચાં આ બધી વસ્તુ લીધી છે, આનું ઝીણું કટિંગ કરી લેશું। આ ડીશમાં કરશું આપણે। આનું ઝીણું ઝીણું કટિંગ કરશું, હાવ આવી રીતનું ઝીણું ઝીણું। આ બધી વસ્તુને આપણે સુધારી લીધી છે। હવે આપણે ચાટ બનાવી નાખશું। એક મોટો વાટકો બાફેલા ચણા નાખીશું। બાફેલા બટેકા કટિંગ કરેલું નાખીશું। આ કટિંગ કરેલા કાંદા, મરચા, ટમેટા અને કેરી નાખીશું। હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું, કશ્મીરી, કાળો નમક નાખીશું, હંચળ, ચાટ મસાલો નાખીશું, ગરમ મસાલો નાખીશું, મીઠું નાખીશું અને ભેળવી નાખીશું આપણે। આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે। આની અંદરથી આપણે અડધું ફાડું લીંબુ નીસોશું। થોડાક ધાણા નાખીશું અને પાછું આપણે ભેળવી નાખીશું। આપણું ચણા શાક તૈયાર થઈ ગયું છે, એને હવે આપણે સર્વ કરી દઈશું। લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।